જોઈ રહ્યા છો A9 ગુજરાતી ન્યૂઝ કામરેજ સુરત. સમગ્ર ભારતની અંદર જ્યારે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આજે ખોલવડ નજીક નક્ષત્ર પેલેસની અંદર નક્ષત્રકાર રાજા જે નામ આપેલું છે ગણેશ ઉત્સવની અંદર, અને આજે એના અનેક કાર્યક્રમો જે થઈ જઈ રહ્યા છે અને ખૂબ જ સરસ આ સોસાયટી આવેલી છે. અને એ પણ થોડી એમની લાઈવ અને એમનું આપેલું નું મંતવ્ય આપનું કાકો કેમેરામેન શૈલેષ મિસ્ત્રી સાથે કામરેજ સુરત. वाजतोय डोली पाजा दादा बँड पाजा तालात नाचतोय गणराजा. वाजतोय डोली पाजा दादा बँड पाजा तालात नाचतोय गणराजा. ठेक्यात
શુભ નામ? વૃત્તિ ગુણા, અચ્છા, કયા ગામના વતની છો? અમરેલી જિલ્લો. કેટલા મકાન આવેલા છે આ સોસાયટીમાં? 160. સોસાયટીનું નામ બોલો. નક્ષત્ર પેલેસ, કોલવાડ રોડ. આજે શેનો પ્રોગ્રામ છે? આજે પ્રાચીન રાસ ગરબાનો પ્રોગ્રામ છે. અહીંયા અમે બધા જૂના જે રાસ ગરબા છે એ લેવાના છીએ અને એ આયોજન કરેલું છે અમારા પ્રમુખ હિતેશભાઈ સાવલિયાએ. આ ગણેશ ઉત્સવ કેટલા વર્ષથી આ પહેલું વર્ષ છે તમારે? ના, આની પહેલાં બી બહુ બધી વાર થઈ ગયું છે. મીન્સ કે જ્યારથી આ બિલ્ડિંગમાં બધા આવ્યા ત્યારથી જ થાય છે. ઓલમોસ્ટ 4-5 વર્ષથી થાય છે. અંદાજે કેટલી બહેનો છે અહીંયા તો હમણાં હાજરમાં તો 50-60 લોકો છે. કેટલો ટાઈમ સુધી ગરબા લ્યો છો? બે કલાક જેવું તો લઈએ જ છીએ. મજા આવે છે ગરબા લેવાની? હા હા, બહુ જ મજા અલગ આવે છે. અલગ ડ્રેસ પહેરો છે કે નહીં? હા હા, અલગ અલગ બધા સાડીઓ પહેરે છે. આવતા પછી વર્ષે આનાથી સારો પ્રોગ્રામ થશે તો ભાગ લેશો ખરા? હા હા, જરૂર, ચોક્કસ. ગણપતિ બાપા મોરયા. થેન્ક યુ.